છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો ડર કે કાયદાનો ડર રહ્યો જ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જાહેરમાં હથિયારો સાથે આતંક મચાવતા હોય છે, જાહેર શાંતિનો ભંગ પણ કરતા જોવા મળતા હોય છે। ત્યારે ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેના કેટલાક સીસીટીવી પણ વાયરલ થઈ રહ્યા છે। વાત કરીએ તો ભાવનગરના વડવાનેરા વિસ્તારમાં આવા તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં રોનક દાળ પૂરીની લારી પર અસામાજિક તત્વો દ્વારા આ પથ્થરમારો કરવામાં આવતા પોલીસ પણ દોડતી થઈ હતી। માહિતી અનુસાર એક દિવસ અગાઉ શોએબ ગોરી, ઇકબાલ ગોરી, અસલમ ગોરી તેમના મિત્રો સાથે નશાની હાલતમાં નેરા વિસ્તારમાં આવી અપશબ્દ બોલી આતંક મચાવ્યો હતો, જે બાબતે રોનક દાળ પૂરીવાળા ઇમરાનભાઈ દ્વારા ટોકવામાં આવતા આ બાબતને લઈને વિવાદ કરવામાં આવ્યો, જેમાં આરોપીઓ દ્વારા આ બાબતની દાજ રાખીને અસામાજિક તત્વોએ આશરે 40 જેટલા લોકોના ટોળા લઈને આવી ગયા હતા અને ત્યારબાદ દાળ પૂરીની લારી ઉપર પથ્થરમારો કર્યો હતો। આ સમગ્ર ઘટના લઈને લારી સહિતના સામાનને પણ મોટા પાયે નુકસાન થયું હતું। ત્યારબાદ અસામાજિક તત્વો છે ત્યાંથી નાસી છૂટ્યા હતા, જે બીજી વખત પોલીસની સ્ટાફની હાજરીમાં હુમલો કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો। ત્યારે પોલીસ કાફલો જોઈ પાછલા રસ્તે આરોપીઓ નાસી ગયા હતા। ત્યારે આ ટીમને ધોકા તલવાર જેવા હથિયારો પણ મળી આવ્યા હોવાની વિગતો કહેવાઈ રહી છે। આ બાબતે ઇમરાનભાઈ દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે, પરંતુ જેવી રીતે દ્રશ્ય સામે આવ્યા છે કે પોલીસની હાજરીમાં આરોપીઓની હિંમત તો જો કે કેવી રીતે હુમલાનો પ્રયત્ન કર્યો છે। સાથે જ ગાળાગાળી કરવાથી રોકતા સમયે જ્યારે વેપારીએ આ અસામાજિક તત્વોનો વિરોધ કર્યો તો તે દરમિયાન તેને મારવા માટે તેણે ટોળું બોલાવી લીધું ને ત્યારબાદ પથ્થરમારો પણ કરવામાં આવ્યો, જે મામલામાં હવે નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ થઈ છે અને પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। સાથે જ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને જે ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરવા માટેની પણ કવાયત તેજ કરી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।